આપણે પાઠ 2ની અંદર આદિમાનવના સ્થાયી જીવનની સફર વિશે અભ્યાસ કરતા હતા. તો આપણે પાઠ 2ની અંદર અગાઉ જોઈ ગયા એ મુજબ કે આદિમાનવ છે એ ભટકતું જીવન જીવતો હતો. ભટકતું જીવન જીવતા બાદ કે એ સ્થાયી કઈ રીતે થયો, તો કે એ પહેલાં કયા કયા બનાવો બન્યા હશે એની આપણે વિગત મેળવીએ. તો કે સૌથી પહેલાં વાહનોની અંદર બળદગાડા છે એનો ઉપયોગ થતો હશે. તો કે ત્યારબાદ ભારતની અંદર રેલવે છે એ વાહનની અંદર આવી એને હાલ 150 જેટલા વર્ષ જ થયા છે. તો કે આદિમાનવ છે એ કેવું જીવન જીવતો હશે? આદિમાનવ ભટકતું જીવન જીવતો હશે. તો કે તમને આવા વિવિધ પ્રશ્નોત્તરી દ્વારા તમે અગાઉના જે મુદ્દાઓ છે એ સરળતાથી શીખી શકશો. કે આદિમાનવો કોને કહેવામાં આવે છે? તો કે સૌથી જૂના જમાનાના જે માનવો છે એને આદિમાનવો કહેવામાં આવે છે. તો કે શિકાર કરી અને એકઠું કરવું એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો કે હન્ટર્સ એન્ડ ગેધર્સ કહેવામાં આવે છે. તો કે કેવા પ્રાણીઓનો ખોરાક માટે એ શિકાર કરતા? તો કે હરણ અને ઘેટા બકરા જેવા જે પ્રાણીઓ છે એનો ખોરાક માટે તેઓ શિકાર કરતા. તો કે આદિમાનવ છે એ ખોરાકમાં સાથે સાથે કંદમૂળ અને ફળો અને વનસ્પતિઓ પણ લેતા હતા. તો કે આદિમાનવને ભટકતા જીવન દરમિયાન મુશ્કેલીઓ પણ ઘણી બધી આવતી હશે. તો કે ક્યારેક આદિમાનવો જેવી રીતે જીવન ભટકતું પસાર કરતા એવી રીતે જંગલી પ્રાણીઓ એની પર હુમલો પણ કરતા હશે. કે આદિમાનવો કરતાં પ્રાણીઓ દોડવામાં પણ વધારે ઝડપી હશે. તેમનો શિકાર કરવામાં તેમને ઘણી ખરી તકલીફો પડતી હશે. ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું રહેવું પડતું હશે. ઘણીવાર તેઓ અજાણતા ઝેરી જે વનસ્પતિ છે એને ખાવાથી એનું મૃત્યુ પણ થતું હશે. તદુપરાંત તમે જુઓ કે પાણીની શોધમાં કે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે એમને ઘણું ખરું ચાલવું પણ પડતું હશે. તો કે આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? તો કે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો. તો કે આદિમાનવ છે એ કયા યુગના માનવી કહેવાય? તો કે પાષાણ યુગના માનવી કહેવાય છે. આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરતો હશે? તો કે શિકાર કરવા માટે, વનસ્પતિઓને કાપવા માટે અને પ્રાણીઓનું જે ચામડું છે એને ચીરી અને કાઢવા માટે કરતો હશે. તો કે આ વનસ્પતિના જે છાલ છે, પ્રાણીઓનું જે ચામડું છે એનો ઉપયોગ શું કરતો હશે? તો કે એનો ઉપયોગ છે પોતે વસ્ત્રો તરીકે કરતો હશે. તો કે ગુજરાતની અંદર આવેલું જે આ પાષાણકાલીન વસાહત છે એ તમને ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો કે ગુજરાતમાં લાંધણજ નામનું જે શહેર છે એની અંદર આપણને જોવા મળે છે. તો કે આ બધા જ જે પાષાણકાલીન એટલે કે પથ્થરોના જે ઓજારોની જે સંસ્કૃતિ છે આપણને જોવા મળે છે. તો કે પથ્થરોની સાથે સાથે આદિમાનવ લાકડા અને પ્રાણીઓના હાડકાને પણ પસંદ કરતો હતો. એમાંથી પણ તેઓ ઓજાર બનાવતો હતો. તો કે આદિમાનવના સૌથી વધારે બીજા વસવાટના પુરાવો તો કે વિંધ્યાચળ પર્વત પાસે નર્મદા નદીના કિનારાની આસપાસથી પણ એના અવશેષો આપણને મળી ગયેલા જોવા મળે છે, કે જેને આપણે ભીમબેડકાની ગુફા કહીએ છીએ, કે જે હાલ મધ્યપ્રદેશની અંદર આવેલી છે. તો કે આ ગુફાઓની અંદર એમને ઘણા બધા ગુફા ચિત્રો પણ દોરેલા છે, જેમાં હરણ છે, લાકડાના ભાલા, વૃક્ષો, માનવીઓના ચિત્રો, તો કે એવા ઘણા ખરા હિંસક પ્રાણીઓના પણ ચિત્રો દોરેલા જોવા મળે છે. તો કે એવા એને 500 જેટલા ચિત્રો છે એની અંદર દોરેલા હતા, કે જે પ્રાકૃતિક રંગો વડે કુદરતી રીતે જે રંગો વનસ્પતિઓમાંથી અને ફળોમાંથી જે મળે છે એ રંગો દ્વારા એમણે ઘણા બધા ચિત્રો પણ આપને દોરેલા જોવા મળ્યા હતા. તો કે હવે આપણે જોઈએ કે અગ્નિનો અને ચક્રનો ઉપયોગ અને તેની શોધ. તો કે આદિમાનવ છે ધીરે ધીરે સ્થાયી વસવાટ કરતો થયો. તો કે સ્થાયી વસવાટ કરતો થયો એનું પાછળનું આની અંદર પણ કારણ બતાવવામાં આવે છે. તો કે દક્ષિણ ભારતમાં આવેલ કુર્નુલમાં મળી આવેલ આદિમાનવની ગુફાના અવશેષો મળ્યા છે, જે તમે ભીમબેટકાની નીચે જોઈ શકો છો કે અગ્નિનો અને ચક્રનો ઉપયોગ ક્યારથી કરતો થયો? તો કે આદિમાનવ છે એ અગ્નિ અને ચક્રનો ઉપયોગ કરતો થયો. તો કે એ જે કુર્નલની ગુફા છે એમાંથી આદિમાનવના રાખના અવશેષો મળ્યા. એટલે તમને એ પરથી એ ખ્યાલ આવ્યો હશે કે એ અગ્નિની શોધ કરી, કે અગ્નિનો ઉપયોગ કરતો થયો, કે આદિમાનવ છે આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હશે. કે આ બધી બાબત છે ઇતિહાસકારોની મદદથી આપણે જાણી શકાય.
કે આદિમાનવ છે એ જ્યારે અગ્નિનો ઉપયોગ કરતા થયા ત્યારથી એના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું હશે. આદિમાનવ જ્યારથી અગ્નિનો ઉપયોગ કરતો થયો ત્યારથી એના જીવનમાં ઘણું ખરું ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હશે. કે જે કાચું માંસ છે એ ખાઈ જતો હતો, એની જગ્યાએ માંસ છે એને શેકીને ખાતો થયો હશે. અગ્નિનો એ ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતો હશે, ઠંડીથી રક્ષણ મેળવવા કરતો હશે, અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ મેળવવા એ અગ્નિનો ઉપયોગ કરતો હશે. તો કે અગ્નિ છે આદિમાનવના જીવનની સૌથી મહત્વની શોધ છે. તો કે કુર્નુલની જે ગુફા છે એની અંદરથી રાખના અવશેષો પણ મળ્યા છે. તો કે ઇતિહાસકારોના મત મુજબ કે અગ્નિનો ઉદ્ભવ છે આજથી 11,000 વર્ષ પહેલાં આદિમાનવો દ્વારા કરવામાં આવ્યું, કે જે આપણા માનવ જીવનની સૌથી ક્રાંતિકારી પરિવર્તન છે ગણવામાં આવ્યું. તો કે જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે આદિમાનવ છે ધીરે ધીરે આવી રીતે અગ્નિની શોધ કરી. તો કે જેમ જેમ અગ્નિની શોધ છે એ પરિવર્તન લાવનાર પહેલું પગથિયું હતું, એવી રીતે આદિમાનવના જીવનની અંદર પૈડું છે એ બીજું મહત્વનું પગથિયું હતું. કે આદિમાનવ છે જેવી રીતે અગ્નિની શોધ કરી એવી રીતે એમને પૈડાની શોધ કરી. તો તમને હવે પ્રશ્ન થતો હશે કે શું ડાયરેક્ટ ટાયર ટ્યુબ અને રબરમાંથી જ કરી હશે? તો કે ના. તો કે આદિમાનવોએ સૌ પ્રથમ મનુષ્યના જીવનમાં પરિવર્તન લાવવા માટે અગ્નિની શોધ કરી, એવી રીતે ત્યારબાદ ચક્રની શોધ કરી. તો કે ઝાડના જે થડ છે એ થડનું જે લાકડું છે એમાંથી એવો ગોળ પૈડું બનાવતા શીખ્યા. તો કે આવી રીતે જેમ જેમ એ પૈડું બનાવતા શીખ્યા ત્યારબાદ ધીરે ધીરે આવી રીતે પ્રાણીઓ છે એની સાથે સંકળાયેલા હોવાને કારણે એ પ્રાણીઓ છે એને પાળતો થયો હશે. એ પ્રાણીઓ છે એની મદદથી એને કંઈક ને કંઈક નવા શોધ સંશોધનો કર્યા હશે. તો કે આદિમાનવે જ્યારે આ શોધ કરી અગ્નિ અને ચક્રની, ત્યારબાદ એમના જીવનમાં પણ ઘણા ખરા વાતાવરણીય રીતે બદલાવો પણ આવ્યા હશે, પર્યાવરણમાં પણ ઘણા ખરા બદલાવ આવ્યા હશે. તો કે પર્યાવરણ, તો કે આપણી આસપાસનું જે વાતાવરણ છે એની અંદર આવતું પરિવર્તન, કે જેવી રીતે આપણે ઋતુ પરિવર્તન જોઈએ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, ઋતુ મુજબ એની અંદર પણ ઘણું ખરું પરિવર્તન આવતું હોય છે. તો કે આદિમાનવના જીવનની અંદર પણ પર્યાવરણમાં ઘણો ખરો બદલાવ આવ્યો. તો કે આજથી આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વના વાતાવરણમાં ઘણો ખરો પરિવર્તન આવ્યું. તો કે દુનિયાના અનેક જે ક્ષેત્રો હતા એના અચાનક તાપમાનની અંદર વધારો થવા લાગ્યો. તો કે ક્યાંક જમીન હતી ત્યાં ઘાસના મેદાનો ઊભા થવા લાગ્યા, જ્યાં પર્વત હતા ત્યાં સરોવરો બંધાવા લાગ્યા, સરોવરો હતો ત્યાં પર્વતો બંધાવા લાગ્યા. તો કે આવા ઘણા ખરા પર્યાવરણની અંદર તમે બદલાવ જોયા. પરિણામે ઘાસ ખાનારા જે પ્રાણીઓ છે એ પેદા થયા, કે જેને આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ, જેવા કે હરણ, ઘેટા, બકરા, કે જે માત્ર ઘાસ ખાનારા પ્રાણીઓ છે, કે એની સંખ્યા વધવા લાગી, કે જેનો આદિમાનવને ખૂબ જ લાભ મળ્યો. તો કે તેઓ આવા પ્રાણીઓને સારી રીતે અભ્યાસ કરવા લાગ્યા, કે જે હિંસક પ્રાણીઓ છે એની બદલે હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ છે એને સરળતાથી પકડી એનો શિકાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરતા થયા. આવી રીતે એમનો આદિમાનવનો છે સમય જતાં માનસિક વિકાસ પણ થવા લાગ્યો. તો કે વાતાવરણના બદલાવને કારણે ઘાસ, વૃક્ષો અને વનસ્પતિની સાથે સાથે તેઓ ધાન્યનો પણ ઉપયોગ કરવા લાગ્યા, એના પણ સંપર્કમાં આવવા લાગ્યા, કે ઘઉં અને જવ જેવા જે ધાન્યો છે એના સંપર્કમાં આવ્યા. કે પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરવા લાગ્યા, કે જેઓ એ ફળફળાદી ખાતા હતા એના જે બીજ છે એ ગમે ત્યાં ફેંકતા હતા, એના દ્વારા જે ઉત્પન્ન થતા જે વૃક્ષો છે એના દ્વારા ઉત્પન્ન થતું જે ધાન્ય છે તેના દ્વારા ધીરે ધીરે એ સમજ કેળવવા લાગ્યા કે કયા બીજ દ્વારા કેની ખેતી છે કરી શકે. કે સ્ત્રી પુરુષો અને બાળકોની મદદથી તેઓ અનાજના દાણા એકત્રિત કરવા લાગ્યા. કે ધીરે ધીરે એનામાં જેમ જેમ સમજ શક્તિ આવી ગઈ એવી રીતે ભારતની અંદર ખેતીની જે શરૂઆત થઈ, એટલે ભારતને છે આપણે આટલા 1000 વર્ષ પહેલાં પણ ભારતની શરૂઆત કૃષિ પ્રધાન તરીકે થઈ. તો કે ભારતની અંદર કૃષિ એટલે ખેતીની શરૂઆત થઈ. ધીમે ધીમે ખેતીની શરૂઆત થતાં એની અંદર ધીરે ધીરે જે ધાન્ય છે એ ઉગતું થયું. તો કે જે ખેતર છે એની આસપાસ
ગાર માટીના ધીરે ધીરે મકાનો બનવા લાગ્યા. તો કે આવી રીતે ખેતીની જ્યારથી શરૂઆત થઈ, તો કે પાક જ્યારથી ઉગાડતો થયો ત્યારથી આદિ માનવની અંદર ધીરે ધીરે એક જગ્યાએ સ્થાયી વસવાટ કરવા માટેનું કોઈ જગ્યા મળી. એટલા માટે વાતાવરણમાં બદલાતા પર્યાવરણને કારણે આદિમાનવ ખેતીનો ઉપયોગ કરતા થયા. ખેતી કરવાને કારણે આદિમાનવ છે એ સ્થાયી વસવાટ કરતો થયો. તો કે સ્થાયી વસવાટની સાથે સાથે આદિમાનવ છે એનો પ્રથમ સાથીદાર કોણ હશે? તમને એવો પ્રશ્ન થતો હશે કે આદિમાનવનો પ્રથમ સાથીદાર કોણ હશે? તો કે આદિમાનવ છે એનો પ્રથમ સાથીદાર છે એ કૂતરો છે. તો કે આદિમાનવ છે એ કૂતરાને પોતાના પાલતુ પ્રાણી તરીકે પાળતો થયો. તો કે સૌપ્રથમ એ પાલતુ પ્રાણી તરીકે કૂતરાના સંપર્કમાં આવ્યા. એ સિવાય તેઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા અને ભૂંડ જેવા પ્રાણીઓથી પણ અને પશુઓથી પણ તેઓ પરિચિત થયા. કે પહેલેથી જ તેઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરતા, એનાથી પરિચિત હતા. પરંતુ ધીરે ધીરે કૂતરા, ઘેટા, બકરા જેવા પ્રાણીઓથી પણ તેઓ પરિચિત થયા. ધીમે ધીમે તેમની સાથે સમાયોજન એટલે કે ધીરે ધીરે તેમની સાથે એનો પણ સંપર્ક વધવા લાગ્યો. પશુઓ અને પ્રાણીઓ સાથે એમને પણ તેઓ ઓળખતા થયા. એની સાથે ઓળખાણ થતાને કારણે તેઓ જંગલમાં વસનાર જે હિંસક પ્રાણીઓ છે એનાથી તેઓ રક્ષણ મેળવતા થયા. કે એને પ્રાણીઓના ભેદ વચ્ચે પણ ખબર પડવા લાગી કે કયા પ્રાણીઓ હિંસક કહેવાય અને કયા પ્રાણીઓ છે એને પાલતુ કહેવાય. તો કે આ પાલતુ પ્રાણીઓ અને હિંસક પ્રાણીઓમાં પણ એમને તફાવતનો ખ્યાલ આવતો ગયો. એટલે ધીરે ધીરે એ જે જંગલી પ્રાણીઓ છે એનાથી તેઓ દૂરી મેળવતા થયા. તો કે ખેતીની સાથે સાથે એ ધીરે ધીરે પશુપાલન સાથે સંકળાયા. કે હવે ગાય, ભેંસ, ઘેટા, બકરા, કૂતરા જેવા જે પ્રાણીઓ છે એના દ્વારા એને ખબર પડી કે આ અમને હિંસા પહોંચાડશે નહીં. એટલે આવા જે પ્રાણીઓ છે એની સાથે તેઓ ધીરે ધીરે વસવાટ કરવા લાગ્યા, એનું પાલન પોષણ કરવા લાગ્યા. કે જે ત્યાર ઉપરાંત એને ખબર પડી કે આ પ્રાણીઓ દ્વારા એના જે દૂધનો ઉપયોગ છે એ આપણે આપણા વપરાશ માટે પણ કરી શકીએ છીએ. ધીરે ધીરે તેઓ આનો પણ શોધ સંશોધન કરતા ગયા. તો કે આદિમાનવ છે એ વાતાવરણની અસર પણ એના જીવનમાં ઘણી ખરી પડી. તો કે હવે હું તમને પૂછું કે આદિમાનવ છે એ કેવા પાકો ઉગાડતા હશે? તો કે આદિમાનવ છે એ સૌપ્રથમ ઘઉં અને જવ જેવા પાકો ઉગાડતા હશે. તો કે જ્યારે આદિમાનવ સ્થાયી બન્યો ત્યારે તે કઈ પ્રવૃત્તિ ન કરતો હતો? તો કે ઉદ્યોગ જેવી પ્રવૃત્તિ કરતો હતો નહીં. તો કે આદિમાનવ છે કેવા પશુઓ ધીરે ધીરે પાળતો થયો? તો કે કૂતરા, ઘેટા, બકરા અને ગાય, ભેંસ જેવા પ્રાણીઓ છે એને પાળતો થયો. કે આદિમાનવ છે એ કોની આસપાસ વસવાટ કરતો થયો? તો કે નદીની આસપાસ વસવાટ કરતો થયો. જેને કારણે એને નદીની આસપાસથી પાણી મળી રહે અને ધાન્યો છે એટલે પાક ઉગાડવામાં પણ સરળતા રહે. તો કે શેના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો, બાળકો અનાજના દાણા એકત્રિત કરતા? તો કે પથ્થરના મદદથી. કારણ કે આદિમાનવ છે એને કઈ સંસ્કૃતિ સાથે જોડવામાં આવ્યો છે? તો કે પાષાણ યુગ સાથે. તો કે એ જે પાષાણ યુગની સંસ્કૃતિ છે એટલે આદિમાનવ છે એને પથ્થરની ટેકનોલોજી સાથે સાંકળવામાં આવ્યો છે. તો હવે તમને પ્રશ્ન થાય કે આદિમાનવ ભટકતા જીવનમાંથી ધીરે ધીરે સ્થાયી જીવનમાં વસવાટ કરવા લાગ્યો. અગ્નિની શોધ કરી, ચક્રની શોધ કરી, કે પર્યાવરણ જે ધીરે ધીરે બદલાયું એની સાથે પણ તેઓએ સમાયોજન સાધ્યું. તો કે આ સ્થાયી જીવનની સાથે સાથે આદિમાનવે પોતાનું ભોજન, રહેઠાણ અને પોશાકની પણ વ્યવસ્થા કરી. તો કે જેવી રીતે કૃષિ એટલે કે ખેતીની શરૂઆત થઈ, એ ખેતીની શરૂઆતની સાથે સાથે આદિમાનવ છે પોતાનું જીવન સ્થાયી બનાવતો થયો. એટલે સ્થાયી જીવન જીવવા તરફ એનામાં પરિવર્તન આવ્યું. તો કે કૃષિ માટેના સ્થળોને છોડી અને પોતે ન જઈ શકતા. કારણ કે જે પાક ઉગેલો છે એ પાકને ઉગવા માટે અને એનું ઉત્પાદન થતાં સમય લાગતો. એટલે એ સમય માટે એને એટલો ટાઈમ ત્યાં વસવાટ કરવું પડતું. એટલા માટે ધીરે ધીરે એનામાં સ્થળ છોડીને ન જઈ શકે એવી વૃત્તિનો જન્મ થયો. એટલે એ ધીરે ધીરે એક જ જગ્યાએ વસવાટ કરવા લાગ્યા. તો કે એ ખેતી ઉત્પાદન માટે પાણીની જરૂરત પડે. પાક તૈયાર થતાં જે અનાજનો છોડ છે એને એની અંદરથી કાપી અને એમાંથી બીજ કાઢવું પડે. આ પ્રક્રિયા
ને કારણે ભારતની અંદર આદિમાનવ છે એ સ્થાયી જીવનની શરૂઆત થઈ. એટલે આદિમાનવના જીવનની અંદર ખેતીને લીધે સ્થાયી જીવનની શરૂઆત થઈ. જેવી રીતે એ માટીના લીપણ દ્વારા મકાન બાંધકામ થયો, એવી રીતે જે અનાજનો સંગ્રહ કરવા માટે તેઓ માટલા ઘડતા થયા, એવા ઓરડાઓ બનાવતા થયા કે જેની અંદર પોતે અનાજ છે એનો સંગ્રહ કરી શકે. તો કે આવી રીતે ખેતીને હિસાબે એના જીવનનો ભટકતો અંત આવ્યો. તે ઉપરાંત પોતે ખોરાક, પોશાક અને રહેઠાણની અંદર પણ એને વ્યાપક પરિવર્તન આવ્યું. તો કે ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત તેઓ માછલી અને વસાહતોની આસપાસથી ફળો મેળવી અને ખાતા થયા. ગારમાટીના મકાનોની અંદર રહેતા થયા, ખેતી કરતા થયા. ખેતીના ઓજારો છે એ પથ્થરમાંથી બનાવતા થયા. જેવી રીતે અત્યારના આપણે આધુનિક સાધનો જોઈએ છીએ, જેમાં ખુરપી, છીણી અને દાતરડીનો સમાવેશ થાય છે, એવી રીતે એ લોકો જમીન ખેડવા માટે પથ્થરોમાંથી ઓજારો બનાવતા થયા. તો કે આવા આપણે ઘણા બધા ઓજારો છે આની અંદર જોવા મળે છે. તો કે સ્થાયી જીવનના પોશાક અને ખોરાક અને રહેઠાણ વિશેની આપણે માહિતી મેળવી. તો કે અનાજ, રહેઠાણ, ઓજાર અને પ્રાણીઓ, તો કે હાલના કયા સ્થળની અંદરથી આપણને એના વિશેની માહિતી મળે છે. તો કે ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો. તો કે પૌરાણિક સ્થળ કયું હતું પ્રાચીન? તો કે મહેરગઢ, એટલે કે હાલના પાકિસ્તાનમાંથી આપણને એના અવશેષો મળ્યા. તો કે ચોખા અને પ્રાણીઓના હાડકાં, તો કે કોલ્હીવાડ, એટલે કે ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે. ચોખા, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો, તો કે મહાગઢ, એટલે કે હાલના ઉત્તર પ્રદેશમાંથી. માનવ વસાહતો અને ગેંડાના અવશેષો લાંધણજ, એટલે કે ગુજરાતમાંથી મળ્યા છે. ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાનો, તો કે બુર્જોહોમ, એટલે કે ગ્રુફ ફ્રાલ, એટલે કે કાશ્મીરની અંદરથી તમને એના અવશેષો મળ્યા છે. ભેંસ, બળદ અને ઓજારો, તો કે આ બધાના અવશેષો ચિરાદ, એટલે કે હાલના બિહારમાંથી મળ્યા છે. આવી રીતે આદિમાનવોની સાથે સાથે પુરાતત્વશાસ્ત્રીઓનો પણ એટલો જ આપણે જીવનની અંદર આ બધી માહિતી આપવામાં મહત્ત્વનો ફાળો છે. તો કે પુરાતત્વશાસ્ત્રીએ શોધેલા સ્થળોમાંનું સૌથી મહત્ત્વનું સ્થળ છે મહેરગઢ, કે જે હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાનની અંદર આવેલું છે. તો કે આની અંદરથી બુર્જહોમ, ગુફફ્રાલ, હુરંગી, મહેરગઢ, લાંધણજ અને ભીમબેડકામાંથી આપણને આદિમાનવની વસાહતના અને પશુપાલન વિશેની માહિતી મળે છે. એટલે કે મહેરગઢ અત્યારે હાલમાં ક્યાં આવેલું છે વર્તમાનમાં? તો કે પાકિસ્તાનની અંદર આવેલું છે, કે જેમાં ઇનામ ગાંવ જેવા સ્થળોએથી ઘરો અને ખેતીવાડીના અવશેષો આપણને મળ્યા છે. આ ચિત્રની અંદર તમે મહેરગઢનું ચિત્ર છે જોઈ શકો છો, જેની અંદરથી આપને તીક્ષ્ણ હથિયારો અને ઓજારો અને કૃષિ વિષયક ઘણી ખરી માહિતી કે જે આદિમાનવો કરતા હતા તેના વિશેની વસ્તુઓ અને એનો જે સ્ત્રોત છે પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા આપણને મળી આવ્યો છે. તો કે પ્રાચીન સમયની અંદર મહેરગઢ છે એ ખૂબ જ પ્રાચીન શહેર ગણાતું હતું ભારતનું. તો કે નકશામાં તમે મહેરગઢને પણ જોઈ શકો છો, અગાઉ તમે જોઈ ગયા એ રીતે. તો કે અહીં માત્ર ને માત્ર ઘઉં અને જવની ખેતીની શરૂઆત થઈ હતી. તો કે ઘેટા અને બકરાને જ પાળતા થયા હતા. તો કે આદિમાનવ છે અહીંયા ખેતી કરતા અને અનાજનો સંગ્રહ પણ કરતા. તો કે અહીંથી પ્રાણીઓના હાડકાં પણ તમને મળી આવ્યા છે. તો કે એ લોકો છે એ કેવા ઘરોની અંદર રહેતા હશે? તો કે લંબચોરસ ઘરોની અંદર રહેતા હશે, જે તમે અગાઉના ચિત્રની અંદર જોઈ ગયા. તો કે આ જે ઘરો છે એની અંદર અનાજ જે છે એ સંગ્રહ કરવા માટેના નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે. તો કે આવી રીતે આદિમાનવોના પુરાવા આપણને હાલના પાકિસ્તાનમાંથી એટલે મહેરગઢમાંથી આપણને મળી આવ્યા છે. તો કે તમે જોઈ શકો છો કે મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તો કે મૃત્યુ પામનાર જે વ્યક્તિ છે એને માન સન્માન સાથે દફનાવવામાં આવતા. તો કે આ એ લોકોને જ્યારે મૃત્યુ પામે તો કે જ્યારે એને દફનાવવામાં આવતા તો કે એની સાથે પણ ઘણા પુરાવાઓ આપણને મળી આવ્યા છે. તો કે જે વ્યક્તિને જ્યારે દફનાવવામાં આવતો એ વ્યક્તિની સાથે સાથે એને ગમતી જે વસ્તુઓ છે એને પણ દફનાવવામાં આવતી. તો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે છે
તો કે એ મનુષ્ય છે એને પ્રિય જે વસ્તુ છે, દાખલા તરીકે કોઈ મનુષ્યને બકરી ગમે છે, તો એ મનુષ્યની સાથે સાથે એ બકરીને પણ દફનાવવામાં આવતી. તો કે તમે આ પરથી કલ્પના કરી શકો છો કે મૃત્યુ બાદનું પણ જે જીવન છે એ જે મનુષ્ય છે એની જે માન્યતા છે એને સૂચવે છે કે જે મનુષ્ય છે જેને જે ગમતી પ્રિય વસ્તુ છે, કોઈને વાસણો ગમે છે, તો એ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એની સાથે એના વાસણોને દફન કરવામાં આવે છે. તો કે એ જે ખોદકામ દરમિયાન એ મનુષ્ય પ્રાણીઓના હાડકાઓ તેમજ અવશેષો દ્વારા ખ્યાલ આવે છે કે ત્યારના સમયના મૃત્યુ બાદનું જે જીવન છે એની કલ્પના છે અને માન્યતાઓ છે મનુષ્યની શું સૂચવે છે. આવી જ રીતે આપણને મહારાષ્ટ્રમાંથી ઇનામ ગામ નામનું જે સ્થળ મળી આવ્યું છે કે જ્યાં બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે. મૃતદેહો એટલે કે મરણ પામેલી વ્યક્તિ, તો કે એના જે અવશેષો મળ્યા છે કે ત્યારના જમાનાના જે મકાનો હતા એ કેવા હશે. મહારાષ્ટ્રની અંદર આવેલ ઇનામ ગામના તો કે ગોળ આકારના મકાનો હતા કે એની અંદર પણ પશુપાલન, ખેતી અને પાકોમાં બાજરી અને જવ જેવા જે પાકો છે પકવતા હતા. તો કે આ પરથી તમને ખ્યાલ આવ્યો કે આદિમાનવ છે એ ભટકતા જીવનમાંથી કેવું જીવન જીવતો થયો, તો કે સ્થાયી જીવન જીવતો થયો. બળદગાડામાંથી રેલવેનો ઉપયોગ કરતો થયો, ચક્રની શોધ કરી, અગ્નિની શોધ કરી. બદલતા વાતાવરણની સાથે સાથે પોતાના જીવનમાં પણ તફાવતો આવ્યા કે શિકાર કરવાની બદલે અનાજ છે ને પકાવીને ખાતો થયો, ખેતી કરતો થયો, વસ્ત્રો પહેરતો થયો, પાણી જ્યાંથી મળી રહે છે ત્યાંથી તેઓ ખેતી કરતા થયા, હિંસક પ્રાણીઓથી દૂર રહેવા લાગ્યો, ખેતીની સાથે સાથે સ્થાયી વસવાટ કરતો થયો. તો કે માટીના જે વાસણો છે ધીરે ધીરે બનાવતા થયો. આદિમાનવ છે એ ઘઉં, જવ અને પશુઓનું માંસની સાથે સાથે ફળને પણ ખાતો થયો. ગાર માટીના મકાનની અંદર પણ રહેતો થયો. તો કે આ બધા જ આપણે જે અવશેષો છે એ હાલ પાકિસ્તાન એટલે કે મહેરગઢની અંદરથી આપણને અવશેષો મળી આવ્યા છે. તો કે આદિમાનવ છે એ આપણને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવનની જે સફર છે એના વિશેની આપણને અહીંયા વિસ્તૃત માહિતી આપે છે. તો કે આ પાઠ પરથી તમને એટલો ખ્યાલ આવ્યો હશે કે આદિમાનવ છે એ ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ કઈ રીતે પોતે પ્રયાણ કર્યું. તો કે હવે આપણે થોડા સ્વાધ્યાયના પ્રશ્નોત્તરીમાંથી આપણે જોઈએ કે આદિમાનવ છે એનું જીવન કેવું હતું. તો કે આદિમાનવનું જીવન ભટકતું હતું. આદિમાનવનો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતો ન હતો. જો આની અંદર તમને 4 ઓપ્શન બતાવ્યા છે કે બંદૂક, હાડકાના હથિયારો, પથ્થરના હથિયારો કે લાકડાના હથિયારો, પરંતુ તમને એવું કહેવામાં આવ્યું છે કે કયા સાધનોનો ઉપયોગ કરતો ન હતો. તો કે આદિમાનવ છે બંદૂક જેવા સાધનોનો ઉપયોગ કરતો હતો નહીં. કે ભીમબેટકા છે એ કયા રાજ્યમાં આવેલું છે. તો કે ભીમબેટકા મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. તો કે સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી. તો કે સ્થાયી જીવનથી આદિમાનવે ઉદ્યોગો જેવી પ્રવૃત્તિ છે શરૂ કરી હતી નહીં. તો કે આ બધી જ પ્રશ્નોત્તરી દ્વારા અને આ પાઠ દ્વારા તમને એટલો અભ્યાસ પરથી ખ્યાલ આવશે કે આદિમાનવ છે ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન સુધીની એની સફર કેવી રહી. તો કે આ પાઠની અંદર આપણે આદિમાનવના સ્થાયી જીવનની સફર વિશે સમજ્યા.